મારું નામ કલ્પેશ પટેલ, હું માંડલ ગામનો વતની છું અને આજ રોજ પરમ પૂજ્ય બ્રહ્મલીન સ્વામી શ્રી રામાનંદ સરસ્વતીજીની 131મી પુણ્ય જન્મતિથિ માટે આજથી રામપારાયણ નવાન જ્ઞાન યજ્ઞનું કથાનું આયોજન થયેલ, જેના પ્રથમ દિવસથી આજે માંડલ પરાવાસ દુધેશ્વર મહાદેવથી પોથી યાત્રા અને સાથે નાની નાની દીકરીઓ દ્વારા સ્વામીશ્રીનું પૂજન અર્ચન કરેલ, તેમજ બાવડા મંદિરથી ભક્તિનંદન સ્વામીશ્રી પધારેલ, સાથે સ્વામીશ્રી પધારેલ અને બ્રહ્મકુમારી દીદી પણ પધારેલ અને આજે પરમ ભગવદીય શ્રી પ્રભુદાસ અંબારામદાસ પટેલ પરિવાર માંડલ તરફથી આ કથાના યજમાન બનેલ છે. સમસ્ત આયોજન બ્રહ્મલીન સ્વામીશ્રી સર્વોદય સ્મૃતિ ટ્રસ્ટ તરફથી છે અને આના મુખ્ય યજમાન તરીકે આ કથાનો લાભ પટેલ પ્રભુદાસ અંબારામદાસ પટેલ પરિવાર માંડલ તરફથી લીધેલ છે. પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી વિરમગામ આ કથાના મુખ્ય કથાકાર છે. આજ તારીખ 10-12 શરૂ કરી અને 18-12 સુધી કથા ચાલશે, જ્યાં 9-12 જેનો મુખ્ય સમય સવારે 9-12 અને 12-2 પ્રસાદ અને 2:30-5:30 સુધીનો રહેશે. જય સિયારામ. આજ રોજ તારીખ 10-12-2025 રોજ માંડલ મુકામે પરમ પૂજ્ય રામાનંદ સરસ્વતી આશ્રમના સાનિધ્યમાં અત્યારે હાલ રામચરિત માનસ કથા ચાલુ થઈ ગઈ છે. આ કથા 10-12 18-12 9 દિવસનો પ્રોગ્રામ છે. આના વક્તા જગપ્રતિષ્ઠ દયાળુ માયાળુ એવા રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી જોશીપુરાવાળા એમના સ્વમુખ્યથી આ કથાનું રસપાન કરી રહ્યા છીએ. આ કથાના મુખ્ય યજમાન અક્ષર નિવાસી પટેલ પ્રભુભાઈ અંબારામભાઈ પરિવાર તરફથી મુખ્ય યજમાન બનેલ છે. આજે પ્રથમ દિવસે ઓછામાં ઓછા 600-700 માણસે રસોઈ પ્રસાદ લીધો. એ બધી સ્વામીજીની કૃપા. સ્વામીજીનો આજે 131મી જયંતિ 12 તારીખે આવી રહી છે, જન્મ જયંતિ. એ નિમિત્તે આ કથા આશ્રમ દર વખતે રામચરિત માનસ કરે, બીજા વર્ષે ભાગવત કરે. એવી રીતે કથાના દોર વર્ષોથી ચાલી રહ્યા છે. આ કથા દોર અત્યાર સુધીમાં 38મી આ કથા હશે. સ્વામીજીના સાકેત નિવાસ થયા પછી અલગ અલગ સંતો મહંતો વક્તાઓ અલગ અલગ આવીને અહીંયા ધૂણી દખાવે છે, ભક્તિની સનાતન ધર્મનો પ્રચાર કરે છે. એ માટે સ્વામીજી આશ્રમ ફરતા ગામડાને અને માંડલને બહુ પ્રેમ કરે છે. સ્વામીજી આશ્રમ ટ્રસ્ટ આપ સૌનો, ગામનો અને ગામડાના ફરતા ગામડાના ભક્તોનો હાર્દિક આભાર માને છે અને આ નિમંત્રણને માન આપી સૌ ભક્તો કથામાં પધારવા વિનંતી. જય સિયારામ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી-સ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી-સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.